મોરબીમાં ગઈ તારીખ 7ના રાત્રિના એક મકાનમાં બાકોરો પાડી અને આરોપીઓએ અંદર પ્રવેશ કરી અને મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બનેલો, જે અન્વયે ગુનો દાખલ કરી તાત્કાલિક એ ડિવિઝનની ટીમ દ્વારા અને એલસીબી એસઓજીની ટીમ દ્વારા તાત્કાલિક એ બાબતે ગંભીરતા લઈ અને સર્વેલન્સ, ખાનગી સોર્સિસ, સીસીટીવી ફૂટેજ વગેરે લઈ અને આ ગુનાના કામે 2 આરોપીઓ છે, જે ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ રહેવાસી મોરબી તથા હરેશભાઈ જીવાભાઈ સોલંકી રહેવાસી મોરબીવાળાની ધરપકડ કરી અને એને લગતા આગળની કાર્યવાહી ચાલુ છે. અને આ ગુનો ગંભીર હોય એને તાત્કાલિક જ ટીમ વર્કથી ગુનો શોધી અને આગળની તપાસ એ ડિવિઝન પીઆઈ પટેલ સાહેબ ચલાવી રહ્યા છે. પાછળ રૂમ છે, ત્યાં એક ખાનગી સંસ્થામાં ત્યાં હતા અને ત્યાંથી જે પાછળનો બાથરૂમ છે એની પાછળનો ભાગ છે ત્યાં આ લોકો મજૂરી કામ કરતા હતા, બંને આરોપીઓ, અને એને પાછળથી રાત્રિના પાછળથી આવી અને બાકોરું પાડી પ્રવેશ કરી અને બનાવ બનેલ છે. થવા પાછળનું આ બંનેનો ઇતિહાસ તપાસ છે, જે આરોપીઓ છે એની માનસિકતા શું છે ઇન્વેસ્ટિગેશનમાં, કારણ કે આવું દુષ્કર્મનું કામ અગાઉ કોઈ સંડોવાયેલ છે કેમ એ બાબતની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છે.